ગાંધીના ગુજરાતમાં ગોડસેનું નાટક, આ મુદ્દાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ નાટકનો વિરોધ કર્યો છે. આ વિશે વધુ વાતચીત કરીએ એ પહેલા લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું વિરાજ. રાજકોટમાંથી શરૂ થયેલી વિરોધ યાત્રા જામનગર પહોંચી અને જામનગર બાદ હવે અમદાવાદ પહોંચી હતી. આ વિરોધને લઈને એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓનું કહેવું છે કે આ નાટક દેશમાં અખંડિતતા અને સામાજિક સંભાવ સામે એક વિખવાદ પેદા કરે છે અને લોકોને ગેરમાર્ગે પણ દોરે છે. અમદાવાદમાં આ નાટક રજૂ થાય એ પહેલા જ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા આ નાટકનો વિરોધ કરવામાં આવ્યો. આ પહેલા રાજકોટમાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને જામનગરમાં તો નાટક રજૂ થાય એ પહેલા જ પોલીસની મંજૂરી લઈ અને આ નાટકને બંધ કરાવી દેવાયું હતું અને પોલીસને એવી રજૂઆત કરવામાં આવી હતી કોઈ પણ કારણે આ નાટકને ચાલુ કરવા દેવામાં ન આવે અને કોઈ પ્રકારની તેની રજૂઆત ન થાય. ગાંધીના ગુજરાતમાં ગોડસેનું નાટક, આ નાટક હવે ખરા અર્થમાં વિરોધનો મુદ્દો બન્યો છે. ધીમે ધીમે કોંગ્રેસ સક્રિય થઈ રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા આ નાટકનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદના ઓડિટોરિયમમાં એટલે કે જ્યાં દીનદયાળ ઉપાધ્યાય હોલમાં આ નાટક રજૂ થવાનું હતું, એ નાટક રજૂ થાય એ પહેલા જ એનએસયુઆઈના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા, નારેબાજી કરી, પોસ્ટર લગાડ્યા અને દિવાલ ઉપર એવું પણ લખ્યું કે ગાંધીજી તુમ અમર રહો અને એનએસયુઆઈ દ્વારા ગોડસેના નામને લઈને નારેબાજી પણ કરવામાં આવી. કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આ નાટકનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. આ પહેલા રાજકોટથી વિરોધ પ્રદર્શનની શરૂઆત થઈ, ત્યારબાદ આ મુદ્દો જામનગર પહોંચ્યો. જામનગરમાં તો નાટક જ રજૂ ન થયું અને હવે અમદાવાદમાં આ મુદ્દો આવ્યો છે. અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદના દીનદયાળ હોલમાં જઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, નારેબાજી કરવામાં આવી અને ગોડસેને હત્યારા ગણાવવામાં આવ્યા. કોંગ્રેસનું એવું કહેવું છે કે આ નાટક દ્વારા ગોડસેને હીરો બનાવવામાં આવ્યા છે. કોઈ પરિતોષ પેન્ટર આ પ્રકારના લોકો આ નાટકને પ્રસ્તુત કરી રહ્યા છે જે એની જાહેરાતમાં છે. ભારત દેશમાં આઝાદ ભારતનો જે પ્રથમ આતંકવાદી હતો નથુરામ ગોડસે, જેને આદરણીય મહાત્મા ગાંધીજીની હત્યા કરી હતી, તેને હીરો કઈ રીતે બનાવી શકાય તે સૌથી મોટો સવાલ છે. સૌથી મોટો સવાલ એ છે કે એ મહાત્મા ગાંધી જેમણે આ દેશના હજારો કરોડો લોકોને આઝાદીની લડાઈ લડવા તૈયાર કર્યા, એ મહાત્મા ગાંધી જેમણે આ દેશને ગ્રામ સ્વરાજ અને સ્વરાજની ચેતના આપી, સ્વનિર્ભર થવાની ચેતના આપી, આત્મનિર્ભર થવાની ચેતના આપી, ગુજરાત વિદ્યાપીઠ જેવા ઇન્સ્ટિટ્યુશનો આપ્યા અને સાથે સાથે અસ્પૃશ્યતા દૂર થાય તે દિશામાં કામ કર્યું. આ દેશમાં ભાઈચારો, શાંતિ, એકતાથી બધા સમુદાય રહે એ દિશામાં કામ કર્યું. અને આના માટે શું ગાંધીજીની છાતીમાં ત્રણ ગોળી ધરબી દેનાર વ્યક્તિ ને સારો કહી શકાય? 38 વયની વયે જે વ્યક્તિએ 78 વર્ષના વૃદ્ધ ગાંધીજી ઉપર ત્રણ ગોળી મારી, તેને ક્યારેય અંગ્રેજો ઉપર ગોળી ચલાવી કે અંગ્રેજોનો વિરોધ કરવો ક્યારેય નહોતું આવ્યું. તે ડરપોક નાથુરામ ગોડસેને આજે જ્યારે ગુજરાત જે ગાંધીજીની જન્મભૂમિ છે, ગાંધીજીની કર્મભૂમિ છે, ત્યાં તેમના હત્યારાનું નાટક ભજવાય તે ખૂબ જ દુઃખદ. મંડન થાય તો એની પરવાનગી શું આ સરકાર આપી રહી છે? એ ગાંધીજીના હત્યારાને, એ પ્રથમ આતંકવાદીને હીરો બનાવવાનો પ્રયાસ થાય તો એની પરવાનગી શું આ ગુજરાત રાજ્યની ભાજપ સરકાર આપી રહી છે? આ પ્રકારના કાર્યક્રમોની મંજૂરી કેમ? જ્યારે મહાત્મા ગાંધી છે એક એવું વ્યક્તિત્વ કે જે વિશ્વ ગુરુ કહી શકાય, જેના નામે 100 થી વધારે સમગ્ર વિશ્વમાં અલગ અલગ દેશોમાં પ્રતિમા હોય, 100 થી વધુ દેશોએ એના સન્માનમાં, એના માનમાં સ્ટેમ્પ ઇસ્યુ કર્યા હોય, 40 થી વધુ દેશોમાં તેના નામના રોડ હોય, તેવા વ્યક્તિ જેનાથી આલ્બર્ટ આઇન્સ્ટાઈન, બેરાક ઓબામા, દલાઈ લામા જેવા લોકો, સ્ટીવ જોબ્સ જેવા લોકો પ્રભાવિત હોય, તેવા વ્યક્તિની હત્યા કરનારા દાનવ નાથુરામ ગોડસેને હીરો બનાવવાનો પ્રયત્ન કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લેવાય. જ્યારે એમના પ્રોડ્યુસરોનું એવું કહેવું છે કે આ નાટક કોઈને હીરો પણ બતાવતા નથી અને કોઈને વિલન પણ બતાવતા નથી.
નાટકની રજૂઆત બાદ જ આ વસ્તુ નક્કી કરવી જોઈએ. પરંતુ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા અમદાવાદમાં નાટક રજૂ ના થાય એ માટેના પ્રયાસો થયા. નારેબાજી પણ કરવામાં આવી અને દિવાલો ઉપર લખી દેવામાં આવ્યું કે ગાંધીજી તુમ અમર રહો, ગોડસે મુર્દાબાદ. આ સમગ્ર મામલાને લઈને એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓને એવું પણ કીધું કે ગુજરાતમાં પણ ક્યાંય આ નાટકને રજૂ થવા નહીં દઈએ. ગામે ગામ કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા આગેવાનો એનએસયુઆઈના લીડર્સ દ્વારા આ નાટકનો સખત વિરોધ કરવામાં આવશે. તો સાથે સાથે સક્રિય થયેલી કોંગ્રેસે માત્ર નાટકના અને ગાંધીજીના અને ગોડસેના આવા મુદ્દાઓને લઈને જ નહીં, પરંતુ કોલેજોમાં ચાલતી કેટલીક ખોટી પ્રવૃત્તિઓને લઈને પણ સક્રિય થઈ છે. આ પહેલા એનએસયુઆઈ દ્વારા કોલેજોમાં ચાલતી અમુક પ્રવૃત્તિઓને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને પાર્ટી શાર્ટીનો વિરોધ કરવામાં આવ્યો હતો, જે અગાઉ તેમને પોલીસનું પણ ધ્યાન દોર્યું હતું. નાટકના મામલે હવે કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા જે આખો માહોલ બનાવવામાં આવ્યો છે, જે એનએસયુઆઈ અને કોંગ્રેસ સક્રિય થઈ છે, એ જોતા એ પણ કહી શકાય કે હવે આવનારા દિવસોની અંદર કોંગ્રેસ ગાંધીના નામને લઈને કોઈ પણ ખોટી વસ્તુ નહીં ચલાવવા દે, એ પછી નાટક હોય કે કોઈ પણ બીજી રજૂઆત. આ સાથે એવું પણ કહેવું છે કોંગ્રેસનું કે ગોડસેને અહીં જે હીરો બતાવવામાં આવે છે એ વાત ક્યાંક સમાજમાં ખોટી રીતે પણ અસર કરે છે. આ સમગ્ર મામલાને લઈને આપ શું માનો છો એ કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો.